અત્યારે આપણી સાથે આપણા ગેસ્ટ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે। અમિતજી સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને આપ ડિસ્કનેક્ટ થાય ત્યારે હું આપને એ જ પૂછી રહ્યો હતો કે અત્યારે બજારનું ટેક્સચર જે છેલ્લા 2 દિવસની અંદર થોડુંક આપણને નેગેટિવ થતું દેખાયું છે। જરાક મહત્ત્વના જે સપોર્ટ હતા એની નીચે આજે બજાર આવ્યું છે। સ્મોલ કેપ મિડ કેપની અંદર એક ભારી એવી વેચવાલી છે। શું હવે અહીંયાથી તમારો મત બની રહ્યો છે? આપણે જે અત્યારે સતત એક પ્રયાસ કર્યો, જે તેજી આપણને બજારમાં અત્યાર સુધી આવતી જોવા મળીશું, અને થોડુંક પ્રોફિટ બુકિંગ કે થોડુંક પુલબેક તરીકે જોવું જોઈએ અત્યારે આ પરિસ્થિતિમાં? જોઈએ ને તો નિફ્ટીમાં ઇનફેક્ટ આપણને ફ્રાઈડેના એક સારી એવી રેલી જોવા મળી હતી। 26,200 લેવલ જે છે નિફ્ટી રીવિઝિટ કર્યા છે, પણ એના પછી આપણે જોઈ રહ્યા છે કે આ અઠવાડિયામાં એક સડન ચેન્જ ઇન સેન્ટિમેન્ટ ગઈકાલે આપણે જોયું, જ્યાં ઓલમોસ્ટ સિલેક્ટેડ આઈટી નેમ્સ છોડીને ગઈકાલે મોસ્ટલી નિફ્ટીના બધા સ્ટોક જે છે નેગેટિવ ક્લોઝ જોવા મળી હતી। અને અપાર્ટ ફ્રોમ ધેટ અગર આપણે જોઈએ તો મોસ્ટલી બધા જે સેક્ટર છે એમાં નેગેટિવ ક્લોઝ જોવા મળી હતી, જે બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે ઇન્ટરનલ બ્રેથ જે છે નેગેટિવ હતું। અને આજે પણ કંઈ ના કંઈ પણ આપણે જોઈ રહ્યા છીએ કે નેગેટિવ ફોલોઅપ થ્રુ આવી રહ્યું છે। અને ઓપ્શન્સમાં અગર આપણે જોઈએ તો 26,000ના 25,900ના કોલમાં સારું એવું ઓવર એડિશન આવી રહ્યું છે, જે બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે નિયર ટર્મ માટે 26,200નો જે લેવલ છે ઇમિડિયેટ હર્ડલ સાબિત થઈ શકે છે। અને અત્યારના જે થોડું ચોપી મૂવ છે એ થોડું કન્ટિન્યુડ રહેશે, બટ યસ ડાઉનસાઇડમાં પોસિબિલિટી છે કે 25,600ના જે લેવલ છે ત્યાં સુધી નિફ્ટી આવી શકે। એટલે જુઓ, ખાસ કરીને થોડુંક અત્યારે નિયર ટર્મમાં એક ઘટાડો આવે એવી અપેક્ષા છે। 25,600 સુધી ફરી પાછું એક વખત આપણને નિફ્ટી આવતું જોવા મળી શકે છે, એટલે થોડોક ઘટાડો અહીંયાથી આપણને કદાચ આગળ વધતો દેખાય એવી અપેક્ષા અત્યારે અહીંયાથી ખાસ કરીને બજારની અંદર બની રહી છે। વેલ,